કરવાનું પહેલી વેરા આટલો વખો પડ્યો છે કે હાલ ઘરમાં પૈસો જ નહીં દૂધનું કે નહીં હેતીમાં યાર કા ગમમાં ફરી વળ્યો કોઈના પાન પૈસા નહીં હાલ તો હું કરે શોધી લાવું પૈસા એક શંભુજી માણસ એવા છે કે એને પૈસા આપશી કદી ના પાડે નહીં શંભુજી એ શંભુજી કોણ આવ્યું પાછું યાર તો છે પૂછા કપૂર દાંતેડો લઈને હેતો મેં દે કહું અરે ડોશી ટાટીઓ લઈને હેડી કે ઈંડા ઉતારવાના છે મોડું ના કરતા ફર્યામાં દાડા જતા રહ્યો કાલે જો તો સંબંધી નીકળતે હોજે 7 વાગે આવ્યો કોમ થતું નહીં ઈંડા ઉતારવા આવી જાય આખો 2 વીઘા નંબર તે ડોશી કીધું ટાટીઓ લઈને હેડ હું દાંતેડો લઈને પોકુણ પાણીનો બાટલો લેતો આવું તે મજૂર કરી દો કીધી મજૂરમાં કોઈ મળતું નહીં અત્યારે મજૂર 300 રૂપિયા લે છે વેળાના આખા દાડાના 600 રૂપિયા બે મજૂર એટલે 1200 રૂપિયા તે લઈ જાય કોઈ મોચામાં આવો આ 2-3 વાળા ઉતારીએ તો આપણે તો પૂરા થઈ જઈએ કે મજૂરોમાં સાચી છો શંભુજી તમારી ઉંમર પોકી તું આવ્યો છું પણ મારે મોડું થાય છે હતી યાર ઘણી વાર ડોશી બહુ પાડશે દાંતેડું લઈ જઈ હોત તો સારું હતું એનું પણ દાંતેડું હોય મેલી જઈ તો દાંતીનું કા પાછળ રાખ્યું ડોશીની બુદ્ધિ તને ખબર નહીં દાંતેડું કે મારું ઘેર મેલીને જઉં તો ડોહો તર ખેતરમાં આવે વાત તો અને સાચી હું છે દાંતેડું લઈને જઉં તો અરે બપોર ચડે ના આવે એટલે ડોશી બહુ બુદ્ધિશાળી છે મારા કપૂરિયા શંભુજી હા થોડા કોમે આયા તો મુએ ગફુર કોમ આવ્યો તો આમ અત્યારે તો કોમ થાય એવું નહીં ખેતરમાં જઉં છું કેવું કોમ હતું કે એવું કોમ નહીં શંભુજી હા થોડા પૈસા લેવા હતા યાર ઓહો કપૂર પૈસા સુઈએ લક્ષ્મી ઘરમાં હોય એટલે ખોટું તો ના બોલાય વાત તો પૈસા તો પડ્યા જ છે હું હા, ખોટું યાર. બોલતો નહીં અને એમાં લક્ષ્મી પડી હોય ને ઘરમાં એટલે કદી ખોટું ના બોલાય ના હોય તો ના કહી દઈએ આમ હોય તો હાકીએ અહીં ભાઈ. બધું તમારા પાસે આવ્યો છું કેટલા પૈસા જોતા હતા કપૂર શંભુજી ગમે તે કરી 20,000 આપવા પડશે યાર એમાં ઘર ઉપર ઉપાડ કર્યો છે અને આજ પૈસા નહીં બનું 20,000 તો લોક થઈ જાય છે મારે રખડતું થઈ જવું પૈસા યાર કપૂર પૈસા હાલવાની ના નહીં મેં તો ના કીધી પૈસા હાલવાની કે મારા ઘરમાં પૈસા નહીં પડે એવું જુઠ્ઠું બોલ્યો ના જુઠ્ઠું બોલે ને તો લક્ષ્મી હોય ને એ જતી રહે ઘરમાંની કપૂરિયા પણ મારા બીજું કોઈ નહીં મોણસ જોવો હંગાથી શંભુજી મને ચોથી માણસ લાવ મુએ અને શંભુજી મારા પર વિશ્વાસ રાખો કોઈ ગોમ છોડીને જતો નહીં રહ્યો કપૂરી આખા ગામમાં તારા કોઈના અંગાત સંબંધ જ નહીં આ સંબંધ તો છે પણ તાત્કાલિક જરૂર છે યાર ચોક ફરવા જાય પાછળ તાત્કાલિક જરૂર હોય ને તો આપણે માથામાં ખણીએ ને એટલે બુદ્ધિ આવી જવી જો ઘરમાં દાગીના નહીં પડ્યા ગમે તે એકાદો દાગીનો લઈને આવ્યો વાકણ મેલ દે પૈસા હાલ આલી દઉં માણસ ના હોય તો કોઈ નહીં દાગીનો હોત તો શંભુજી હોય કોઈ આવત વેચી ના મારે દેખાદો કેમ કપૂરિયા દાગીનો નહીં એટલે અરે શંભુજી ઘણો ખવાઈ ગયો ઘણો બાયરી રોતી હતી ઓહો તોય કે દાગીનો ના વેચો પણ મી તોય ગીરવે મિલ્યો દાગીનો હા. અને પૈસા ના પડે તો દાગીના ગયા હાલ પહેરવા વેચીએ નહીં એટલે ગોડા ગીરવે મેલ્યા હોય તો આપણી પોશ એવી હોય તો આપણને એવું લાગે કે 12 મહિને કે 6 મહિને સોળે ક્યો એવો વાયદો કરીએ મહિનાનો વાયદો ના કરીએ નહીં મહિનામાં સગવડ ના થઈ તો જતો જ રહે કાલા ના ગઈ તો બોલ્યા પછી બીજું ના બોલાય કપૂર એટલું દુઃખ હતું યાર નતો ડો ખેતી મોયસાન નહીં સોથી પૈસો કમાય કપૂરિયા ઘણો પાયમાલ થઈ ગયો આમ હું કરું પૈસે યાર. ટકે શાપ પટી ગયો તું હો. શંભુજી મારા પર દયા કરો યાર હો ગમે તે કોઈ ભૂલ કરી લાગે છે ને કે ભગવાન આટલી બધી કષ્ટી ના વેઠાવે કપૂર વાત તો તમને સાચી છે. કે ગામમાં હારામાં હારા હોય ને કપૂર તો તમે પણ આપણે કોઈક ભૂલ કરી હોય ને તો કષ્ટી વેઠવી પડે અમે શંભુજી પેલી વાત નહીં સીધું લાખ રૂપિયા પેલા કપાય વાત સાચી છે કપૂર ના હોય તો ગમે તે કર પૈસા આલું છું 20,000 પડ્યા છે પૈસા નહીં પડ્યા એવું નહીં 50,000 જોવું તોય આલું છું પણ મારા તો મોણસ જોવે દાગીનો ના હોય તો કોઈ નહીં જમીનમાં મોણસ લેતો હોય પૈસા આલી દઉં 20 ના 50 આલું હાલ જો કે યાર અમે થોડો તો વિશ્વાસ રાખો મારા ઉપર ગફૂર દાગીનો હોત તો તમને કોઈને પૂછવાય ના જવું પડત કે ગામમાં કોઈને ખબર ના પડત કે પૈસા આલ્યા કે લીધા શું કરીએ પણ કુતાર ગમે તે માણસ લાઈને મારા પાસે આલી દેવું પૈસા તણ હાર હેરો હું લઈને આવું છું ચિંતા કર્યા વગર કાલી કનક ખોરા હા મારો ભાઈબંધ મોનકો છે ના તો મોનકા પાન જતા એક કદી ના પાડે નહીં ગફૂર ભાવ ગમે તે આવું પાન છું. થઈ જાય તું તાર અને જલ્દી આવજો હેતમ હેડવાન છે 10 મિનિટ બે આવું છું ને કેડું છું પૈસા હાલવાની ના નહીં પણ માણસો અત્યારે એવા થઈ જશે ને દુનિયામાં જો હોર ના રાખશે ને તો આપણે ભિખારી છીએ આપણો છોકરો લોટ માગતો થઈ જાય એવો ધંધો છે અત્યારે પૈસા લેવા હોય ને હોન એટલે ઢીલા મેઠું એવું બોલે છે ને પછી આપણે લેવાના હોય ને એટલે હાલવાય નહીં આવતા કે માજે એટલે પાછી ગોમ મેલી નાહી જવું એટલે પૈસા હાલ્યા હોય તો પછી હાલી દેવા પડે એટલે પૈસા હાલવા ના ને જમીન હિમો ખોળવો પડે છે અને દાગીનો હિમો લેવો પડે ને પૈસા માટે શું કા જફા કરે પૈસા આવે ના અને સંબંધ હોમો બગડે એવો ધંધો કરવો નહીં આમ તો દાગીનો હોય કે જમીન હોય તો ફટ લઈને આવી જાય શું જોયા રે જે ખરો તાલ કર્યો છે મોનકો જે ગેટ ઠંડી પડે છે કે હું હા ગફુરાય આ બંધ ટાઈમ નહીં વાત કહું ગફુર હોય કે મને ઠંડી વાય છે એટલે બે તમે લોચા માર્યા
ગફુર રાતનો બીમાર પડી ગયો ને એવું લાગે છે. હા ઓવા. દવા લઈ આવો કે અરે દવા લાવો પણ હોશ નહીં થતું. શું ખાધું તું તે હવે રાતે ખરું ને ખીચડી ને કઢી બનાવી હતી ડોશીને તે બરોબર દાબીને ખાધી. ખવાતી છે ભલા મને સમ તાને ચીચડી ખાઈએ મને દાદારું મારે લે અલ્યા પણ રોજ રોટલા બનાવીએ પણ કાલ જ ખાલી ખીચડી બનાવી હતી કઢી હંગાતી ખાધી પાછી. તું સમાય તો કે તો બધું બરોબર છે ફરી છે લાવ થોડી. ના ના મારે નહીં ખાવી યાર હા. વાયુ ઉપર હા ઓહો હા એવું જ થયેલું હોય મને આ પેટમાં રાતનું દુખાયા કાઠું કાઠું પેટ થઈ દવા ગયું. લઈ આવો પણ જે દવા કર પણ હા. થોડા કોમે આવ્યો તો યાર અરે ગફુર જે કોમ હોય કે ને હું નવરો જ છું કે હાલ તો મોદો પડ્યો છું ખાલી બસ. મારા પૈસાની જરૂર છે યાર એ ગફુર વાત કરીને હાલ મારા ગોળી લાવવાના પૈસા નહીં અને હું શોથી પૈસા આલું યાર. પૈસાની વાત ના કરતો હા તારે ખાવું હોય તો કાઢીને ખીચડી પડી ખવડાવી દઉં શાંતિ નવે રાખ. તો ચા મેલાવું હા હા ભાઈ શાંતિ પણ રાખ. પૈસાની હવે ના વાત કરતો મારા પાન લઈ લેવાના યાર પૂરી ધડપડ રાખ કે પૂરી વાત કરવા દે મારે કાઠું છે એટલે આ પણ મારા માગે તાર પાન માગે ના તાન મારા પૈસાની જરૂર ખરા પાન લેવાના. સંભુજી પાન લેવાના છે અરે લઈ લે કે તું તમ સમ ના આલા આલી દે હા. ઉછી ના લેવાના છે પણ સંભુજી એવું કીધું હા. ગમે તે મોણસ સાક્ષી જોઈશે બધો દાગીનો પણ દાગીના છે નહીં અને મોણસ સાક્ષી તું એકલો છે મારો ભાઈબંધ એ તું ના પાડે નહીં હો અરે ગફુર ગમે તે ગોમાં પૈસા લેવાના હોય ને કોઈને તો સાક્ષીમાં હું જ હોય આજ સુધી ઘણા બધા પૈસા લાયા છે. મને ખબર હવે છે મારે શું પૈસા લેવાના પૈસા તમારે આલવાના મારા સાક્ષી લેવામાં હું હતું સર હા, લેજો. કશો વાંધો નહીં લે વાત નહીં જોવી હાય, સારું કર્યું મોકલો લઈ લેવા મને પછી. ખબર હતી કે મોનકોજી કદી ના પાડે નહીં લે આપણે વાત નહીં જોવી જો ના ના ગફુર આ તો તારું કામ છે ને એટલા આવ્યો ને કે મારે હે ને ઘેરથી ડોશીને નીકળવાની ના પાડી છે. હે? ઓહો આ લેજો અરે વધારે બીમાર પડી જાવ તો જતો રહું ના પાડો યાર. આ ગફુરિયાને પૈસા લેવા ખરા ટાઈમ બગાડે છે મારા હમણાં ડોશી પાછી બગડશે લાવો તો મને ખબર. એ બાપુજી, આયા, આયા, લ્યો. હજી સુધી ટાઢ ઉઠતી નહીં વસ્તી અડધો હેતરનું કામ કરી નાખ્યું હું થોડો બીમાર પડ્યો છું એટલે શંભુભાઈ આખી જિંદગીથી તું બીમાર જ છે ખા મણકા તને શું કેવું મારે બેહો, શંભુભાઈ બેહો. ડોશી હેતરમાં જઈશ હમણાં મારા ઉપર બગડ છે અરે તમારા ગફુરિયાના પૈસા લે હમણાં મારા બે તો કણો ખાવા પડશે બપોરે અરે કશું ના બગડ્યો હું છું ને હું કહી દઉં તો તમે કહો. ટાટીઓ લઈને જે અડધો કલાક પૂણો કલાક થવા આવ્યો ઈંડા ઉતારવા હવે દાંતેલો છે ઘેર. ડોશી કે તમે દાંતેલો લઈને આવો હું ટાટીઓ લઈને હેડું છું એમ કે ડોહો કે હમણાં પાછો છોક નાહી દે ને તો મારે એકલીને ઉતારવા એ પડશે વાત મેલજો હા. સાક્ષી લાયો પૈસા મણકાજી ના કરજો. ગફુરને પૈસા લેવા છે 20,000 ઓહો. બરોબર બરોબર. દાગીનો તો સર નહીં તો દાગીના ઉપર આલું ના, ના. પણ દાગીનો સ નહીં ઓહો, ઓહો. મેં કીધું કોક માણસ લેતો હોય તને 20,000 આલું તે કશો વાંધો નહીં સાક્ષીમાં હું છું ને આગુ પાછું ના થવું જો અરે તમે તાર મારે છો પૈસા આલવાના ગફુર ને મારે તો ખાલી સાક્ષીમાં જ રહું છે હાલી કે. દેવાના ને કાલ યાર. દાડા શેરી ગફુરીઓ એવું ના કેવો જો કે ગોમ મેલીને જતો રહ્યો કે ના લ્યા તે હું નવાઈ કરી કે સંભુજી એવું ના પૈસાનું થાય. કામકાજ છે મોણકાજી પૈસા લેવાની ના નહીં આ તમને શેમ બોલાયા બરોબર કાલ દાડા શેરી પૈસામાં તો સંબંધ બગડો છે અરે શંભુભાઈ સંબંધ હચવાતા નહીં આપણે માજી હકતા નહીં હગામાં પૈસા જો હગામાં લેતો હોય જોય વાત સાચી છે. ભાઈ બંધ ના લેતો હોય જોય જોઈ અત્યારે ભાઈ બંધ પૈસા લેવા હોય ત્યાં સુધી ખભા હાથ મેલો ને પછી કે તું કોણ ને હું કોણ વાત સાચી છે. ગામમાં કોકનો ઉછીને આલ્યા હોય તો વળીને આલવા આવતો નહીં હા. લેવા હોય એટલે હવે આવે ને ચા પી જાય ને પૈસા લઈ જાય અને આપણે જઈએ એટલે પાછા પાવર કર્યું અરે શંભુભાઈ તમે ચિંતા કરશો ને ગામમાં ઘણોના પૈસા આલે છે અને સાક્ષીમાં મોણકો જ રહ્યો પોતે હું અને નહીં કોઈના આવું. પૈસા નહીં રોકાઈ દે. જો મને પૈસા કપૂરતું નહીં આવે તો મારી ડોશી ગોમ વચ્ચે આબરૂ કાઢશે આ પહેલાથી હાલી ચોખ્ખો જવાનું વાયદા પ્રમાણે. પણ કાલ દાડા શેરી તું એમ ના કહેતો ગફુરિયા ઓય શું છે? જો પૈસા એને હાલ સાક્ષીમાં હું છું પણ એના ગોમ વચ્ચે પૈસા માગશી એ પાસે હોર રાખજે શું કીધું હા હાલી દેવાના હાલી આપણે. દેવાના હોવા પાછો અને મણકાજી હું પૈસાની ઉઘરાણી નહીં કરું ને ગફુર ક્યાંક એક બે દાડા શેરી પણ મારી ડોશી શરમ નહીં રાખે પૈસામાં અરે કશો વાંધો હા, નહીં ગોમ વચ્ચે એટલી બધી વસ્તી છે ને દૂધના ટાઈમ જો ઉઘરાણી કરશે ગફુરિયા તો તારી આબરૂ જ હ. હા, એટલે આ આવી જાઉં. ચોખવટ કરીને આલું છું પૈસા કશો વાંધો નહીં હાલો તમે તાર કેટલા દાડે પાછા આવશો કે હલો? વધારે નહીં આ તો 23 તારીખ થઈ તારીખ બોલો આવતી ત્યારી હાલ દે હા ફાઇનલ પાકા પાયે પાકા પાયે. બોલ્યા પર બીજું નહીં હો ના મણકાજી બોલ ના બોલા મણકાજી જવાબદારી તમારી તમે સાક્ષીમાં છો આ પૈસા નહીં આલો તો હું તમારો કોલર પકડીને પૈસા લ્યો અને હું નહીં માંગુ તો મારા ડોશીનો સ્વભાવ તો તમને ખબર છે અરે તમે ચિંતા કરશો ને હા. હું છું ને હા. હાલી દે હા આલી દેવાનું. અરે સાક્ષીમાં મોનકો જી છે આવતી 22 તારીખ બરોબર પણ 20 આજુબાજુ આલી દે એ હારું હારું મોનકાજી ચિંતા કરવાની જરૂર નહીં જેવા પૈસા આવશે ને આ તો ત્યાંવી કીધી ને ઓવા ઘાટાનો તો પોત દાડમાં આવે ને તો હાલી જ દેવાના અરે તું તાર બે દાડો મત ના હાલ મારે શું જોવાનું
પણ પૈસા આલી દેજો હો. જો સંબંધ ના કપૂર, બગડો જો. મારે વેચ જોતું નહીં. હું વેચ ખાવા વાળો માણસ નહીં. પૂછીને લઈ જો, રાજી ખુશી આલી જો, સંબંધ બગડાના. બોલ્યા પછી બીજું ના હા, વાંધો બોલવાનું. નહીં. હારું, ગણી હારું. નાખ. કશો વાંધો નહીં શંભુભાઈ. કમ્પ્લીટ છે ને તું તો ગણવાની જરૂર નહીં. લાય વિશ્વાસ. હું કરી આલું. ના, ના, વિશ્વાસ છે તાર પછી લેવો તાર. મારે હેડવું જ છે કપૂર. એ તો હારું તો ઈવન હંગાથી તું જા, હું મારે ઘેર જઉં. ના ના તારા દવાખાને લેતો તો જો અરે દવાખાન તો મારે નહીં જવો તો મટી જા લે. અરે આવજો 20 તારીખે કપૂરિયા હો. હા, 20 ત્યાંનો વાયદો વિશે આલી દેવાના. ત્યાંવીનો. ઓવે. મારા વરખ્યા પૈસા ઓલે તો દોડ દોડ કરે છે. મારા મોડું કરાયું પેલી ડોશી હમણાં મારા ઉપર તાળુક છે. અડધા કલાકથી હેતમ જઈને બેસી રહી છે ટાટીઓ લઈ. આજે કોઈ શાક નતું, ડોશી કે ના હોય તો થોડી તુવર વેણ્યો અને પછી આવીને ફૂલો એટલા કરી હું ખેતરમાં સાલ લઈને આવું છું. જલ્દી વેણીને ઘેર જવું પડશે નકર ડોશી બોગા પડશે. ઓવે એકલા એકલા તુવરો ખો. આ જોકો તુવરો બેઠી છે પણ એમ નહીં કહેતા કે શાક વેણી દેજો. અરે શંભુભાઈ કદી કોઈને ના પાડી નહીં. હા? ઓવા બધા ઘણા વેણી જાવ. ના ના વેણી જોય વેણી જોય. તમારે ઘેર થઈને આવ્યો. અરે ઘેર હું કા જવું પડે ખબર તો હોય કતાર વખત ખેતરમાં આયા હોય. મને હું ખબર તુવરો તો હારી બેઠી છું હો. અરે તુવર તો કેટલી અવેર છતા ને. આમાં મોહ કહેતો તો હા તમારે તમે ક્યાં ગફુડિયા છેલ્લા દાડા કીધા હતા. ગફુરિયા કીધા તા ને આપણે ત્યાં 22 તારીખ 20 તારીખ કીધી હતી. હા 20 તારીખની ત્યાવી જઈ. હા આ તો 25 થઈ. પછી ઘેર થઈ. જઈને આવ્યો. હા એના ઘેરથી એ નતો ઘેર કોઈ નતું. તમારી યાદ જઈને આવ્યો પશુ અહીં તમે આવ્યો. એટલા ગફુરી ઘેર નહીં. અરે કોઈ નહીં ઘેર બાયડીએ નહીં કે ગફુરીએ નહીં. મારે કરવું હું કયો વાયદો પૂરો થઈ ગયો. હા અરે શીખશો જતા ને. અમે મણકાજી તમે વચી છો હું તમને ઓળખું. હા. ગફુરીઓ નહીં આવે તોય ચાલશે. મારા તો તમે છો ને એટલે પૈસા આવી આવવાના જ છે. અરે તમે ચિંતા કરશો ને સાક્ષીમાં મોણકોજી છે અને તમારા પૈસા દૂધ ધોઈને આલી દે શંભુભાઈ. હા. તમારા પૈસા મળી જાય સાક્ષીમાં મોણકોજી છે અને ચિંતા કરશો નહીં. એક દાડાનો ખાલી વાયદો આલો મને તમારા પૈસા આલી દે બસ. પૈસા હું અમને નહીં હાલતો કે પૈસા જોય અને સબને બગડે. તમે ચિંતા કરશો ને તમારા પૈસા નહીં જોય. તમારા પૈસા ટાઈમ આવી જાય. ખાલી એક જ દાડાનો ટાઈમ આલો બસ. અમે તેવી 20 તારીખ કીધી હતી 20 ની તેવી થઈ તેવી ની આજ 25 થઈ એટલે મણકાજી આવું ના ચાલે. બોલ્યા પછી બીજું ના બોલાય. અરે પણ તમે ચિંતા કરશો ને મોણકોજી છે પૈસા લેતા આવડે છે. તમે ચિંતા કર્યા પણ એને વગર જો. ખબર ના પડે કે હું પૈસા પોકાડી દઉં. અરે પોકારા ના પણ એનો થોડું ખરું કોમો હશે એટલે પણ એક દાડાનો વાયદો આલો એક જ દાડાનો. કાલનો દાડો તમારો હા. પમદાડાનો દાડો મારો. હા હા કશો વાંધો નહીં. પછી કશો. હું નહીં ચલવું. અરે ચલાવવાનું એ નહીં અને આજ સુધી મોનકાજીએ કદી ચલવ્યું નહીં પણ મારા ભૂલમાં જીવ મેં કીધું આલી ગયો છે એટલે તમે આયા નતા એટલે મારે હું કાવું લેવી પડે. હું નીકળું. હા, કાલનો નીકળો. દાડો તમારો પમદાડાનો દાડો મારો. હારું, હારું, પછી હું નીકળો. આગુ પાછું નહીં ચલવું. વાયદા છે. હારું નેકળાન તુવરે જો તો કાલ બાલ વેણી જજો. કાલ લઈ જોયો તો હો? હળો હો. એ હારું. આ મારો વર્ષો ગફુરિયો મારામાંથી કાલી ગયો છે પૈસા એટલે મારે તો હું કાવું એટલે લેવી પડે વાપરે છે ને એટલે કશો વાંધો નહીં. એના પાસે જવું પડશે અને એનું બધું કહેવું પડશે એટલે પૈસા આલી દે પેલા શંભુજીને. હવે તો કોક કરવું પડશે એના ઘેર જ જવું પડશે. થોડી તુવરે વેણી પછી જવું. સવારનો જતો ને તાના હું પાર આવ્યો છે હાય. નાસ્તો બાસ્તો વાળો તો કરે કે નહીં શીખર નાસ્તો બાસ્તો કરે કે નહીં હું આનું નક્કી નહીં પાછો આ બધું સારે તાર ના હોય તો ગફુર ઘેર શકે નહીં. ઓહો ગફુર આ મંકાભાઈ તમે તો શી આવવાના છો ઘેર અમારે તમારે ઘેર આવવાનું. કોમ છે યાર એટલે હાલ ટાઈમ નહીં અરે કોમ હોય પણ કલાક તો કાઢવો પડે કા જે લીધું હોય એનું હાલી દેવું ના પડે. કનું લીધું ને કનું ના લ્યું આ શંભુજીનું લીધું હાલ્યું હા એ તો સારું હોય મંકાભાઈ તંગી છે ને પછી તંગી હોય તો 12 મહિના શેરી કીએ કા હું લેવા મહિનાનો વાયદો કરવો પડે. એટલે આંબાના હતા પૈસા અરે આવવાના હતા શું ગયા ખોવાઈ ગયા વાત કરી છે તે મારી આબરૂ કાઢી છે ગોમો. સતે સકન છે નહીં હોય ને તમને પૈસા લે સી કરી 1000 મંકાભાઈ વાતો તમારા કરવા આવ્યા છો તે. હોય તો હાલ દો કે અરે મારા 500 ને કાલી દો હું વાપરે છે વાપરે વાપરે તમે તમારા હાલવાના મારો લે દે. આમ એ તો વાપરે છે તું લેતા જે પૈસા જે મારા શંભુભાઈ હાલ દેવા પડશે. સદી લાવ આ તો ધાર છે તો સમ લે ઝાડ છે એટલે તને એ દાડ તો બોલે તો તાકા તોડી બોલતો તો ત્યાવી તારીખે આલી દે મોનકા નકો પોત દાડો માલી દે. એ દાડા જરૂર હતી યાર જરૂર બરું તેલ લેવા જઈ એ પૈસા આલવાનું કરતું નક પછી તને ખબર છે મોનકાજીની ગામમાં 1 રૂપિયો નહીં લાવો. મારે આવું બધું નહીં જોવાનું અને આવું હભરામું નહીં આવે તમારા ઘેર પૈસા લેવા આવ્યો છું અને શંભુજીના પૈસા લીધે હળો. સકન છે પૈસા દે અરે તિજોરીમાં પડ્યા હોય કે ડબ્બામાં પડ્યા હોય કે ગમે તો ગોદરામાં જ ના લેવા પૈસા લેતા હળો. કોઈ પૂંછરામાં નહીં પૈસો તો તાન
ઘડી ઘડી મન દેશો પૈસા લાવ ચાલ લાવું કાઢો ખાડો કરો તો ગમે તો મજૂરી જ ના દો પૈસા લોન કરો હડો નહીં મારી કેટલી યાર. ગણતરી મારો તમારી નહીં મારે જા હા નહીં મરી એટલા તાને એ વચમાં મોણકોજી છે પૈસા લીધા વગર ચાલે નહીં પૈસા લાવવાનું કર તું યાર ગમે તે કર એટલે ના ના ઘર હોય. ગીરવી મેલ દે 20,000 માં આ ગીરવી જ મેલ્યું છે કે ઘર એના તો ભરાય છે તાને મારા વૈયા જીવ લે જો કહું કે પુણ્ય અરે જીવને ટૂંપો દઈ મહિના છો જો મારી આપણું જાણ ગમો તો મહિનાક ને પાર આવે અમે તને મહિનાથી નું કરોડ ઉપરથી મારે જન્મ જવાન થાય કા તું પૈસા આલવાન કર ને માર ભાઈ હરજે મોનકા ભાઈ હજી કહું છું બરોબર પૈસો હાલ ઘરમાં રૂપિયો નહીં અને હાલ મળી નહીં પૈસા લેવા હતા એટલે ટોકર રોતો તો લે ચોકા રોતો તો આ શંભુજીને ઘેર મારા ઘેર આયા એટલે કગરતો તો ને એ તો જરૂર હતી કોઈ એ જરૂર હતી એટલે તારે પૈસા આલવાના છે કે નહીં આલવાના એમ કહેજે અલ્યા પેલા. નહીં લે યાર એટલે લે આ બોલવાની તારી રીત છે તારી રીત છે લાફા નહીં મેલવાનો અરે લફાય ખોય તું તો ધોકાય ખોય તને ખબર નહીં હોય મોણકાજીને. હા ચાલો છે અરે આલ્યો હોય તો ભઈ નાખ્યું તમે આ કરો છો? મૂકી દે ભરવાજી. અરે હું સુધરેલો છે અરે બગડેલો છે અલ્યા એક કદાચ એવો લાગે તમારા ઝઘડા મળતા હોય કાઢી નાખો. કાઢી નાખો. અરે મને હું ખબર તને ખબર નહીં શું ખબર છે મને? અરે તે પૈસા લીધા તારા આલવાના પડે ને આ તો પૈસો. એના પૈસા ની વાત એ તો કે પણ આ કૂતરો ઓછો નહીં આ તો ઉછીના લેવાનો તાંજોરી કગરા અરે પછી પૈસા લે એટલે પછી બોટ થઈ જાય છે તમે પૈસા ના આલતો નહીં અરે હું તો પૂંછડું એને આલું ને મારું જૂતું એને આલું ને તૂટી ગયો તો નાખી દો અરે ધક મારાઈને આલુ બધા. પણ હણા પૈસા તો કે પણ ખબર પડે ઓર પૈસા ઉછીના લેવા હતા ને હા. તે શંભુજી કી સાક્ષી લેતા હો તે હું સાક્ષીમાં જો તાણું અને પૈસા લે કૂતરાને અને હું પૈસા આલવા એટલે બોટ બોલે છે અને પૈસા સાક્ષી તમે છો ઓવા એટલે પૈસા ના આવવા પડે યાર મારી ગોમાં આપણું ના થાય અરે કોઈ રૂપિયો ના આલા મોનકાજી ને કહું છું પણ તાણે ગફુર આ ના ચાલે પૈસા વચ્ચે ના લાવે પણ તમારે ટાઈમ થાય એટલે હાલવા પડી અરે લાખ રૂપિયા લાયા છે 20,000 માં હું આજે તમે આલજો તો. અલે હું આના આલુ લ્યા તે તો અડપાર આલજો કદાને. અલે પણ ના તમે ટાઈમ કર્યો છે વાયદો કર્યો છે એ પ્રમાણે પૈસા તારા આલવા પડે ના આલવા પડે વાયદો તો કરીએ. મૂકી દે ને કે પતાઈ જો. પૈસા ના મારી એનો સોયલો હાલ છે એમ નહીં હાલે ચાલ છે. છોકરા છોય અલે લોલા તું હાલે એ તો ગફુર લાયો તો હાલવા પડી તાને નહીં મારે યાર. અરે તો નહીં હાલવાના લે નહીં હાલવાના ના મોનકાજી એ નહીં નો સોયલો પૈસા હાલ છે લઈ લે. પેલો છોય લોલો લઈ લે. અલે હાલ તું વળી વચમાં ડફનું તાક એટલા કેટલી કરમ છે. આ તો લાયો પણ હાલ દેવા પડે એ રીસર થી વચમાં લેવા ના થાય કોઈના પાસેથી વાત કરીશું તમે બોલાય તો નૂતરું આલી તો આઈ જાય. એ તો હા કેવાય મોનકોજી વ્યવહારમાં કે વચમાં રહ્યા છે ને બીજો કોણ કોણ હતા રે વ્યવહારમાં લે? ઉઠો સાતો. એ! તંબુરાનો. ઉઠો તું આજે. ઉઠો તું મૂકી દે ને. લડે મેરે ના ભાઈ યાર તારા આલવાના છે કે નહીં આલવાના પૈસા એમ કર નહીં આલવાના. નહીં મારે એક રૂપિયો નહીં મારા હું તો. કશો વાંધો નહીં જોઈ લે જા જા જોઈ લે જા. મોનકાજી એ નહીં ઘેર કગરતો કગરતો આવશે હાલવા કાગળ તો નહીં પજે પડે ને પછી કોઈને કગરે નહીં કે કગરવાનો નહીં. કશો વાંધો નહીં પજે I પડે don't પૈસા લે care. કોઈ નથી કે ભૂલને ફેર નહીં પડતો. એટલે હવે જરૂર નહીં પડે અરે નહીં પડે લે ચમ. આ તો એક નંબરનો કાઢી નાખેલો છે કાઢી નાખેલો લેવા જાય જા તો કગરતો તો પૈસા લઈ રહ્યા ને એટલે કોઈ ભાગ ના થઈ જવા દૂરથી જરૂર પડે હે? લેવા લેવા. જાય તો પુણ્યાનું કુરકલી થઈ ગયું તું એ તો એવું જ હોય બધો બધો મોનકાજી એવું જ હોય વધારે ગરીબ મોઢો જ હોય. બીમાર પડી જાય ખબર પડશે બી કોઈ હાલવાની ના પાડી નથી. વધારાનું બોલે નહીં પાછું કે હાલ હાલો પોત દાડો માલી જોઈએ એ તો બધા લેવા વાળા હિંમત કી વાયદા ટૂંકા જ કરે કશો વાંધો નહીં વરવાજી તો હું જોઈ લે એ તો એ જ હાલવા છે તો હા આલવા પડશી કગરીને આલવા પડશી ખોરાકતા નહીં એટલે સપનો તો નહીં આવતો કે લે. જતો રહે ભાઈ જતો રહે હમણાં તારા તું જતો રહી હમણાં ઉપર હમણાં મૂકેલો ઘેર નહીં આવે હેરજો. ઉકાઈ ગયેલો પાપડે ભાગાયો નહીં. હમણાં તને ભાઈ નાખ્યો પાપડ તો શહેર હમણાં આ મારી વસી જોકી પાવર કરે છે. એક જ મેલો ને તો દોત નહીં રે ઓહો રાખજો. આઈ તી પૈસા લેવા મારા વૈસા લોપી જોઈ છું ઠેવા આયા અને પેલા ચંપુરાન કે લે માલું બોજ મારા વૈસા ઘરી ઘરી આવી જોઈ છે હરખીના જીવા દો ભાઈ નાખશો કોઈ નહીં નહીં ગયા ગોમ મેલીન મારા વૈસે બે લાફા મેલ્યા મોનકાએ. હા મોનકા હું કરું હાલી જાય હતી પણ મારો ભાઈબંધ છે કે એટલે અને પેલું વરવું આવી ગયું દ્વારી ચા કરતા તો કેટલી વધારે ગરમ છે. મારા વર્ષા જો કે આળા કાઢે છે જરૂરત છે એટલે પૈસા લઈ જાય આઈ મોનકાજી ઓ મોનકાજી આવો શંભુભાઈ આવો આવો આયેલા છીએ કે આવો બેહો બે હવાનો ટાઈમ નહીં મારા કોમ છે જીતો અરે હમણાં
કોમ હોય સબ યહો તો ખરા થોડી વાર. એટલે મણકાજી કોકનો વાયદો કરીએ તો સાચો કરીએ. અરે શંભુભાઈ વાયદો તમે complete- કહેતા હતા કે કાલનો દાડો મારો ને પમદાડાનો દાડો તમારો. આજ પમદાર થઈ ગયું, બપોર તો દાડો કેટલા આવ્યો તો. હા એટલે હું કાલ જોતો ગફુરના ઘેર જઈને આવ્યો પણ એને ઘેરથી બીમાર છે કા દાખલ કરી છે. ઓમાં એની બાયડી આખી જિંદગીથી બીમાર જ છે અને એ હોલ નહીં રાખે તો એ બીમાર થાય. એટલે થોડા દાડા હા ખાવું પડશે અઠવાડિયા જેવું કીધું છે ગફુરને કે અઠવાડિયા માલી દઉં છું એમ કીધું. પણ પૈસા માણસ આમાં આલે એવો ના હોય તો ખોટા વચ્ચે હુકા જમીન થતા છો. અરે આલી દેવાનું કીધું અઠવાડિયું ખાલી હા ખાઈ જાઓ. મણકાજી પૈસામાં સંબંધ બગડે છે, બીજું કોઈ નહીં. પૈસાનો સવાલ નહીં, સંબંધ બગડે. તમાર સંબંધ નહીં બગડે તમે ચિંતા કરશો ને છોકરો અઠવાડિયા વાયદો કરો તો સાચો કરો. અઠવાડિયા મેરો નહીં આલે તો મોન કોઈ સોમવારે પૈસા મળી જાય. અરે સોમવારે આ મળી સોમવાર જાય છે ને? આ સોમવાર છે ને? આ સોમવાર થયો. આવતા સોમવાર તમારે પૈસા મળી જાય બરાબર? તમે આલી દેજો. અરે હું આલી જોઈએ નહીં આલે તો કશો વાતો અને નહીં, એની હેળો. ડોશી થોડી બીમાર છે એટલે કશો વાતો નહીં, હેળો. શંભુભાઈ ચિંતા ના કરતા તમારા પૈસા સોય નહીં જોય. કશો વાતો નહીં, હેડ. આ મારા મોણકો પૈસા જે છે સાક્ષીમાં. પૈસા લેવાના હોય એટલે એકના 2 વાયદા કરે, 2 ના 100 વાયદા કરે, પણ હાલવાનું નામ નહીં લેતા. આ પૈસા ઉછીના હાલવાનું કારણ હતા રે કે પૈસામાં તો સંબંધ બગડે છે. નહીં હગા હાલતા કે નહીં ગોમ વાળા હાલતા. હગો પાણ માગવા છે રીતના અને ગોમ વાળા પાણ માગવા જે હાલ્યા છે કે નહીં હાલે શું કહી ના છે. આ હિંમત નહીં હાલતો પૈસા. આ પૈસા ગફુરિયા વાપર્યા છે પણ શંભુજી મારા એકન હરિયો કાઢતા થઈ જશે. ગમે તે કોક કરી નાના પૈસાનું કોક કરવું પડશે, ગમે તે કોક વચલો રસ્તો કાઢવું પડશે, તાણ જ મેળવશે. નકા ગફુરિયા પૈસા કોઈ આલે એવો લાગતો નહીં. ગમે તે કઈ અઠવાડિયાનો વાયદો તો કર્યો છે કા અઠવાડિયામાં કોક કરીએ છીએ. ગમે તે કઈ શંભુજીના પૈસા આલી દેવા છે બીજું કોઈ નહીં.